તો વડગામ તાલુકાના ગામડાઓમાં સરકારના ધારાધોરણ મુજબ ગામના તળાવને ઊંડા કરવાની મંજૂરી બનાસ ડેરીના સહયોગથી આપવામાં આવતી હોય છે, ત્યારે ઠરાવ પ્રમાણે તળાવની માટીથી તળાવના પાળા કરવાની મંજૂરી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતી હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટર ગામના તળાવ ખોદીને તળાવની માટી બારોબાર વેચાણ કરતા હોય છે, તેને લઈને ગામના જાગૃત નાગરિક પટેલ નરસંગભાઈ માનજીભાઈ દ્વારા તળાવ ખોદકામ કરતા લોકોને પૂછપરછ કરતા માથાભારે ભૂમાફિયા ટ્રક ડ્રાઈવરે જાગૃત નાગરિકના ટ્રેક્ટરને ટક્કર મારતા મામલો વિચક્યો હતો। તો ટીંબાવાડી ગામના યુવાન દ્વારા 3 ટ્રક અને 1 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા હતા, ત્યારે ખાણ ખનીજના અધિકારીઓ આવા માથાભારે ટ્રક ડ્રાઈવરોને કાયદાનું ભાન કરાવે એવી લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। હું ટીંબાચુડી ગામનો વતની છું। એમાં પટેલ નરસંગભાઈ માનજીભાઈ મારું નામ છે। આ ગામનું તળાવ ખંડાઈ રહ્યું છે। એક ગામનો તળાવનો ઠરાવ એવો છે કે ગામના તળાવના કોરેમટર માટી નાખવી બહાર અને કોરેમટર નાખવી અને ખેડૂતોને ભરવી હોય તો ભરી આપવાની, એવું હું પૂછવા જતો તો એ ઠરાવમાં એવું લખેલું છે અને એ સતો પૂછવા જતો એમને ધમકી આપતો મારા ટ્રેક્ટર પર હવા નાખીને ઉપર જોખમ મારવા ભાગી ગયા અને આ રોડ પર માટી આવી એ પણ કીધું એમને, તો ગલત જવાબ આપી અને ગલત રીતે ડરાવણી રાત્રે આપતા હતા। રાતે 9 વાગે રાતે પોલીસને ફોન કર્યો, રાતે 12-1 વાગે, તો પોલીસ આવીને પણ એમને એમ કે આ ગાડીમાં કશું જવાબદાર વ્યક્તિ તમે રહેશો, એવું પોલીસનું પણ અમને જવાબ આપ્યો। તો પોલીસ મદદ કર હોય કે કોઈ આ રીતે જવાબ આપવા મારા ઉપરથી અમને ઠરાવ કર્યા કે તમે આવું કરો છો। તમારી માંગ શું છે? માંગ એ જ કે આ ગામની તળાવના કોરેમટર માટી નાખીને ગામમાં માટી વેપારમાં લઈ જાય, આ કોઈ વસ્તુ છે?